વર્ષનો એક સગીર જેને પોલીસ ઉઠાવી આવે છે અને તેની પાસે ચોરીની કબૂલાત કરાવવા માટે 10 થી 12 દિવસ તેને માર મારવામાં આવે છે અને માર માર્યા બાદ આ સગીરની હાલત બગડે છે ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને દાખલ કર્યા બાદ હોસ્પિટલમાં કહેવામાં આવે છે કે કંઈક કરડ્યું છે એટલે આવી હાલત આ સગીરાની થઈ છે જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આજે વાત કરવી છે બોટાદની। બોટાદમાં 4 પોલીસ કર્મચારી અને એક અન્ય વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે। બનાવ છે 19મી તારીખનો। 19મી તારીખે 17 વર્ષના એક સગીરને 4 પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં લઈ આવે છે, તપાસ કરવા માટે લઈ આવે છે અને ત્યારબાદ તેને આડેધડ મારે છે। 10 થી 12 દિવસ તેને સતત ટોર્ચર કરે છે અને તેને સતત માર મારવામાં આવે છે અને ત્યારબાદ આ જે સગીર છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ આ ભાંડો ફૂટે છે। પોલીસનું કહેવું છે કે કંઈક કરડવાથી આ સગીરની હાલત બગડી છે, આયુસીમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ આ ભાંડો ફૂટતા તપાસ શરૂ કરવામાં આવે છે અને તપાસ બાદ 4 પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આ બાબતે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। આજે ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ 19/8ના રોજ રાત્રે 2 ઈસમો દ્વારા આજે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી ટોળ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી, જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે। આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્ક્વાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા। ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે, જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ 120(1), 127(8) તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75, જેમાં જુવેનાઇલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે। આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે, જેમાં કૌશિકભાઈ જાની, અજયભાઈ રોગેશ, કુલદીપસિંહ અને અન્ય એક ઈસમ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ છે તે આપવામાં આવી છે, જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે। આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે। આ ઘટના બનતા અનેક જગ્યાએ ચર્ચા જોવા મળી રહી છે। જિગ્નેશ મેવાણી દ્વારા પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, હર્ષ સંઘવીને પત્ર લખવા માટે પણ તેઓએ કહ્યું છે પોલીસ એક્શન મોડમાં આવે છે અને ત્યારબાદ ઘણા સમય બાદ આ 4 પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરે છે। બોટાદ પોલીસ સ્ટેશનમાં આ 4 પોલીસ કર્મચારી અને એક અન્ય સામે ગુનો દાખલ થયો છે। પોલીસ કર્મચારીઓમાં કૌશિક જાની, અજય રાઠોડ, યોગેશ સોલંકી, કુલદીપસિંહ અને અન્ય એક વ્યક્તિ, આમ 4 પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ થયો છે। તમે પણ પોલીસમાં છો અને કોઈ તપાસ માટે કોઈ આરોપીને લઈ આવો છો તો તેને આ રીતે બહેરેમેથી મારશો તો તમારા વિરુદ્ધ પણ ગુનો દાખલ થશે। કાયદો કાયદાનું કામ કરે જ છે, ભલે તમે દંડો લઈને બીવડાવો પરંતુ મારવાનો તમારો પણ અધિકાર નથી। એટલે આ દાખલો એ તમામ પોલીસ કર્મચારીઓ માટે છે કે જે અનેક વખત
આરોપીઓને અથવા તો જે લોકોને શંકા હોય અને એને ઉઠાવીને લઈ આવતા હોય ને ત્યારબાદ મારતા હોય છે એ લોકો માટે છે. તમે પણ ચેતી જજો, નહીં તો તમારા સામે પણ ગુનો દાખલ થશે. કારણ કે કાયદો બધા માટે સરખો છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.